જય મેરડીમાં તમારા નવા મિની બ્લોગમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મારા નવા યુટ્યુબ મિની બ્લોગમાં ચેનલની ઉપર આપનું ખૂબ મને હાર્દિક લાઈક સ્વાગત સબસ્ક્રાઈબ છે. કરતા રહેજો. અને મારા મમ્મી બનાવે છે કેરીનો હાથનો અને હું ઉતારી રહ્યો છું તેમનો બ્લોગ. તો આ આ મારા બધું મમ્મી કાઢી હળદરનું રહ્યા છે પાણી છે તમે જોઈ શકો છો. કોને પીવાનું છે? જેને પણ આ પાણી પીવું હોય તે આવી જાજો. હરિદ્વાર જેને પાણી પીવું હોય ને લાઈક કરજો, પાર્સલ કરી મોકલી દે. જોઈ શકો છો મિત્રો, કેરીનું હાથમાં બનાવી રહ્યા છે. અત્યારે કેરીની સિઝન છે તો આને પછી શું કરવાનું મમ્મી? આના પછી બોળ વઘારીને ચડાવી દેવાની, પછી ગંદા થાય ભૂકાય ચાલો ઠરવા દે, પછી હલાવાય, હલાવી પછી જીરા ભરી દેવાય. બસ એના છે ને થોડાક દી જાય એમ ગળતું જાય, ખાતું જવાનું. એવું હોય? હા. આ કટકા કરવા સીધાથી શું થાય કેરીના? તો હેલો ગાઈઝ, હું પણ કટકા કેરીના સીધા કરવા બેસી સીધા ગયો કરવા છું. પડે. તમારે કરવા હોય તો તમારા મમ્મી નકર બનાવતા હશે તો તમે પણ બેસી જાજો જો સીધા હું કરવા. વતન કરું જો. જો મિત્રો હું નાની મોટી નથી, નાની નાની જ હતી. મોટી હોય તેમાં જેને પણ આ કેરી ખાઈ હોય તે અમારી ઘરે આથણું બનાવી જાજો. જેને પણ ઓર્ડર હોય તે દેજો, કમેન્ટમાં કરજો. તો હું આજે આવી ગયો છું ગોલા પાસે. અમારી શેરીમાં બાર ગોલા વાળો ટંકોરી લઈને જાતો હતો. તા મેં એમને ઊભો રાખ્યો. પછી મેં એમને પૂછ્યું કે કેટલા વાળો ગોલો છે? તા એમણે મને કીધું 20, 30, 50. તો મેં કીધું 20 વાળા 4 બનાવી દો. તો આપણે બનાવી નાખીએ છીએ ગોલો. જો તમે તો જો આ બરફ કેવી રીતના રાજકોટનો ગોલો છે. જેને પર રંગીલા રાજકોટમાં આવવો હોય તે આવી જાજો. જો આ ગોલો કેવી રીતના બનાવે છે તમે જોઈ શકો છો. આની અંદર રાખે છે બરફ. એક તો ગોલો આપણો થઈ ગયો છે તૈયાર ને મેં લઈ લીધા છે પૈસા. આની અંદર બરફ છે. જો બીજો પણ તૈયાર થઈ ગયો છે. તો તમારે ખાવો હોય તો જરાક કોમેન્ટમાં જણાવજો. તો ત્રીજો પણ મારો બની ગયો છે ગોલો. ઉપર નાખી દીધી છે ચાઇનીઝ.